Hello friends, welcome back to the next lecture. Human reproduction માનવ પ્રજનન તંત્ર અંતર્ગત આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે મેન્સ્ટ્રુઅલ સાયકલ. મતલબ કે માદા જાતિમાં જોવા મળતું માસિક ચક્ર, રજોદર્શન, ઋતુચક્ર અથવા તો એમસી મેન્સ્ટ્રુઅલ સાયકલ. બરાબર, આટલા બધા અલગ અલગ નામ જે છે એનાથી એ જાણીતું છે. સૌથી અગત્યની બાબત મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે એમાં સાયકલ શબ્દ જે છે એનો અર્થ શું છે? ચક્રીય ગર્ભાશય જે છે એમાં થતી ચક્રીય ફેરફાર પ્રક્રિયા છે જે અંતઃસ્ત્રાવી જે છે ફેરફારોના લીધે ગર્ભાશય જે છે એના અંદરના આવરણ જે એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખાતો આવરણ છે એમાં જોવા મળતી પ્રક્રિયાઓ છે. બરાબર, ખાસ એક્ઝામને અનુલક્ષીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને એમાં જે 3 સ્ટેપમાં આખી પ્રક્રિયાઓ જે છે સંકળાયેલી છે. બરાબર, એ દરમિયાન જોવા મળતા અંતઃસ્ત્રાવી ફેરફારો અને ગર્ભાશય જે છે એના આવરણમાં થતા ફેરફારો. બરાબર, એની સાથે સંકળાયેલી અલગ અલગ ઘટનાઓ એના વિશે આજે આપણે ભણવાનું છે. એટલે સૌથી પહેલાં ટેક્સ્ટ બુક મુજબ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં નામ થશે ઋતુચક્ર. ઇંગ્લિશ નામ થશે મેન્સ્ટ્રુઅલ સાયકલ. તો સૌથી પહેલાં તો ચેપ્ટર નંબર 1 જે છે એમાં આવા ચક્ર જે છે એના મુખ્ય 2 પ્રકાર આવી ગયા. જેમ કે માદા પ્રાઇમેટ મતલબ કે જે વાનર, એપ અને માનવ, આ જે બધા સજીવો જે છે એ પ્રાઇમેટ સજીવો તરીકે ઓળખાય. આવા પ્રાઇમેટમાં માદા જાતિ જે છે એમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર કહે છે. ઋતુચક્ર જે છે એ મુખ્ય 2 પ્રકારના હોય. બરાબર, માસિક ઋતુચક્ર, બરાબર, મતલબ કે જેમાં દર મહિને જે છે ઋતુચક્ર જોવા મળતું હોય. બરાબર, અને બીજા કેટલાક પ્રાણીઓ જે છે બરાબર એમાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળતું. મતલબ 12 મહિનામાંથી માત્ર અમુક ચોક્કસ ઋતુ હોય એ દરમિયાન જ આવું ઋતુચક્ર ચાલુ થાય, એનો પ્રજનન ગાળો હોય. બરાબર, એ દરમિયાન બીજા બધા સમયગાળા દરમિયાન બંધ રહેતું જોવા મળે. બરાબર, નોન પ્રાઇમેટ જે છે. જ્યારે પ્રાઇમેટ બધા જે પ્રાણીઓ છે મતલબ વાનરો, એપ અને માનવો, આ જે છે 3 એમાં પ્રજનન ચક્ર ઋતુકીય જે છે એ જોવા મળે. ઋતુચક્ર જે છે માસિક જોવા મળે. મતલબ કે દર મંથલી જે છે આવા ચક્રીય ફેરફાર જોવા મળે. મતલબ કે એના પ્રજનન માટેનો કોઈ ગાળો હોતો નથી. બરાબર, દરેક મહિના જે છે એમાં પ્રજનન માટેની સંભાવના અને એ બાળક જે છે ઉત્પન્ન કરી શકે એવી સંભાવના હોય છે. જ્યારે બીજા બધા પ્રાણીઓ જે છે એમાં આવું હોતું નથી. એને ઋતુકીય ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે જે અત્યારે ભણવાનું છે એ છે માસિક ઋતુચક્ર. હવે એના વિશે સૌથી પહેલાં જોડાયેલા કેટલીક બાબતો. પ્રથમ ઋતુસ્ત્રાવ એટલે કે રજોધર્મની શરૂઆત યૌવનારંભમાં થાય છે, જેને રજોદર્શન કે મેનાર્ચ કહે છે. આ શબ્દ યાદ રાખજો. જ્યારે માદા જાતિઓમાં, બરાબર, મતલબ કે સ્ત્રીઓ જે છે એમાં સૌથી પહેલું ઋતુચક્ર ચાલુ થાય, માસિક ચક્ર જે છે ચાલુ થાય, સ્વાભાવિક છે ક્યારે થશે તો યૌવનારંભમાં. બરાબર, જ્યારે યુવાવસ્થા જે છે એમાં દાખલ થશે ત્યારે એમાં સૌથી પહેલું જે છે અંડપતન થશે. એની અંડપતન થવાની પ્રક્રિયા મતલબ કે એના અંડપિંડ સક્રિય થઈ એમાંથી અંડકોષ મુક્ત કરશે. આ જે રજોદર્શન જે છે પ્રક્રિયા તરીકે ઓળખાતી પ્રક્રિયા, ઇંગ્લિશ નામ છે મેનાર્ચ. બરાબર, સૌથી પહેલું પ્રથમ ઋતુચક્ર. માનવની માદામાં એટલે કે સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ સરેરાશ 28 થી 29 દિવસોની અંતરાલે પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ એટલે કે મેન્સ્ટ્રુએશનથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય જે ઘટનાઓ છે એને નામ આપ્યું ઋતુચક્ર. બરાબર, મતલબ આગળ કીધું પ્રમાણે કે મનુષ્ય જાતિ જે છે એમાં માદામાં એટલે કે સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ 28 થી 29 દિવસોના વયે જે છે એ કન્ટિન્યુઅસ રિપીટ થયા કરે. સ્વાભાવિક છે કે એક મહિનામાં 30 દિવસો હોય એટલે દર મહિને આ રિપીટ થતા ચક્રીય ઘટનાઓ જોવા મળે એટલે આને નામ આપ્યું માસિક ઋતુચક્ર. બરાબર, એક ઋતુચક્ર પહેલો ઋતુસ્ત્રાવ થાય મતલબ કે શરૂઆત થાય માસિક ચક્ર અને બીજું ચક્ર ચાલુ થાય એ વચ્ચેનો આખો ચક્રીય ઘટના હોય એને નામ આપ્યું ઋતુચક્ર. દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય છે. 28 દિવસનું ચક્ર છે એમાં 14મા દિવસે અંડપતન થાય, એમાં એક અંડકોષ મુક્ત થાય. એટલે એનો મતલબ શું થઈ ગયો કે વર્ષ જે છે એમાં 12 મહિના હોય તો 12 મહિનામાં 12 વખત ઋતુચક્ર થાય અને 12 અંડકોષ જે છે મુખ્ય એક સ્ત્રી જાતિ જે છે મુક્ત થશે. જેમાં ટોટલ એક જોડ અંડપિંડ હોય એટલે કે 6 અંડકોષ એક બાજુના અંડપિંડમાંથી, બીજા 6 જે છે બીજી બાજુના. વર્ષે ટોટલ 12 પણ બંને બાજુથી 6 છે. એવી રીતના અંડકોષ મુક્ત થાય. આ પ્રક્રિયાને કહેવાય અંડપતન, ઓવ્યુલેશન. બરાબર, અંડપાત ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ. બરાબર, આપણે જે ટેક્સ્ટમાં આકૃતિ આપેલી છે એ પ્રમાણે
જોઈએ. એટલે સૌથી પહેલાં આમાં શરૂઆતમાં શું આપ્યું છે તો કે આ શેમાં જોવા મળે, આ ઋતુચક્ર જે છે બરાબર એનું બીજું નામ, જેમ કે આગળ કીધું પ્રમાણે આનું બીજું નામ થશે માસિક ચક્ર, કારણ કે આ દર મહિને જે છે રિપીટ થાય છે. માસિક ચક્ર, રજોદર્શન બરાબર, અથવા તો ઋતુચક્ર, અથવા એનું બીજું નામ માસિક ગર્ભાશય ચક્ર પણ તરીકે ઓળખી શકાય. ગર્ભાશય જે છે એના આંતરિક આવરણ જે છે એન્ડોમેટ્રિયમ, એમાં થતો આ ફેરફાર છે બરાબર. આકૃતિ દ્વારા જે છે સમજીએ તો સૌથી પહેલાં ટેક્સ્ટ બુક જે છે એમાં આકૃતિ આપેલી છે. આકૃતિ જે છે એના આધારે ક્વેશ્ચન રિપીટ ઘણી વખત પૂછાય છે બરાબર. અને 3 ભાગ આપણે સમજી લઈશું એટલે તમને આખા ભાગ જે છે સમજણ પડી જશે બરાબર. જેમ કે ઋતુચક્ર દરમિયાનની વિવિધ ઘટનાઓ દર્શાવતી રેખાકૃતિ, આ એક ભાગ દર્શાવેલો છે. સૌથી પહેલાં તો આમાં 3 સ્ટેજ લીધા છે અલગ અલગ. 3 સ્ટેજ કયા કયા છે જો કે સૌથી પહેલા ભાગ જે છે એમાં આપેલું છે ગર્ભાશયની ઘટનાઓ. ગર્ભાશયમાં શું ફેરફાર થાય છે, આટલો ભાગ જે દર્શાવેલો છે. ગર્ભાશયનું અંદરનું આવરણ જે છે એ ક્યારે તૂટે છે, ક્યારે બને છે અને ફરીથી પાછું તૂટે છે, એવા ફેરફારો આપ્યા છે. જો તો સૌથી પહેલાં તો આમાં દિવસો દર્શાવેલા છે. પહેલા દિવસથી શરૂ કરી અને 28 દિવસ, મતલબ 28 દિવસ પછી 29 અથવા 1 એમ આપી દીધું છે. એટલે 1 થી 28 દિવસ સુધીના સમયગાળામાં આ જે અંદરનું આવરણ જે છે, આ છે ગર્ભાશયનું અંદરનું આવરણ, મતલબ એન્ડોમેટ્રિયમ, સૌથી અંદરનું આવરણ જેમાં રુધિરવાહિનીઓ હોય, એ સૌથી પહેલાં રજોદર્શન એટલે તૂટે. 1 થી 5 દિવસ જે છે, 7 દિવસ સુધી જે છે આ તૂટે, એટલે એમાંથી બ્લડ જે છે રુધિરવાહિનીઓના કટકા બરાબર, ક્લોટ જે છે જમેલા ભાગ બધું જે છે એ યોનિમાર્ગ સ્વરૂપે બહાર નિકાલ થાય. પછી ફરીથી પાછું આવરણ બનવાની શરૂઆત થાય. 14મો દિવસ અહીંયા આ જે ભાગ જે છે 13 અને 15 વચ્ચેનો 14મો દિવસ એ અંડપતન થાય અને ફરીથી પાછું ગર્ભાશયનું આવરણ જે છે એ ગર્ભસ્થાપન માટે તૈયાર થાય. જો ગર્ભસ્થાપન નહીં થાય તો ફરીથી પાછું રિપીટ જે છે એ ચક્ર પહેલેથી ચાલુ થશે. આ થઈ ગઈ ગર્ભાશયની ઘટનાઓ, જેને 3 તબક્કામાં વહેંચેલી છે. ઋતુસ્રાવ તબક્કો, પુટકીય અથવા તો પ્રોલિફરેટિવ તબક્કો અને લ્યુટિયલ તબક્કો, એટલે કે સ્ત્રાવી અથવા તો સિક્રેટરી ફેઝ. આવા 3 તબક્કા જે છે આપેલા છે, આપણે આગળ સમજીએ. બીજો ફેરફાર આજે આટલો ભાગ આપેલો છે એ છે અંડપિંડીય અંતઃસ્ત્રાવોના સ્તર અને અંડપિંડીય ઘટનાઓ. શું થાય છે અંડપિંડની અંદર પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જે છે એના અંતઃસ્ત્રાવોનો ફેરફાર શું થાય છે, ક્યારે ઇસ્ટ્રોજન વધે છે, ક્યારે પ્રોજેસ્ટેરોન વધે છે. જો 14મો દિવસ અંડપતન હોય ત્યારે ઇસ્ટ્રોજન વધે છે, ત્યારે પ્રોજેસ્ટેરોન ઓછો હોય. જ્યારે ગર્ભસ્થાપન થયેલું હોય ત્યારે પ્રોજેસ્ટેરોન વધારે હોય, ઇસ્ટ્રોજન ઓછો હોય. ફરીથી પાછું ઇસ્ટ્રોજન વધે, બંને ઘટી જાય એટલે પાછું નવું ચક્ર ચાલુ થાય. એટલે આ ફેરફારો છે. એ સમયગાળા દરમિયાન અંડપિંડની અંદર શું ઘટનાઓ ચાલતી હોય તો અંડપિંડની અંદર સૌથી પહેલાં પુટિકાઓ વિકાસશીલ, પુટિકાઓ બનતી હોય. આપણે ભણી ગયા આગળ પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા, પછી એની અંદર એન્ટ્રમ બને બરાબર. એની અંદર જે છે એ તૃતીય પુટિકા પછી ગ્રાફિયન પુટિકા બને, જેને આપણે પુખ્ત પુટિકા કહીએ છીએ. એમાંથી અંડપતન થાય, અંડકોષ જે છે મુક્ત થાય. અંડકોષ નથી હોતો પણ આ ખરેખર શું હોય, દ્વિતીય પૂર્વ અંડકોષ બરાબર. એમાંથી છૂટો પડેલો ભાગ કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખાય અને એનું આગળ જતા કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય. આ બધી ચક્રીય ફેરફારની પ્રક્રિયાઓ એક ચોક્કસ સમયગાળામાં થાય છે, એ આપણે સમજશું. અને ત્રીજો ભાગ છે પિટ્યુટરીના અંતઃસ્ત્રાવ. પિટ્યુટરીના જે ગોનેડોટ્રોપિન હોર્મોન છે FSH અને LH, લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એમાં ફેરફાર શું થાય. સૌથી પહેલાં FSH વધારે હોય, LH ઓછું હોય, પછી LH ધીમે ધીમે વધતું જાય, એક પીક લેવલમાં પહોંચી જાય. જ્યારે અંડપતન થાય 14મો દિવસ ત્યારે સૌથી વધારે માત્રા LHની હોય બરાબર, અને એ અંડપતન પ્રેરે બરાબર. પછીના ભાગ જે છે એમાં શું ફેરફાર થાય. આ 3 સ્ટેજમાં અલગ અલગ તમને ભાગ દર્શાવ્યા છે કે ખરેખર 1 થી 28 દિવસનું ચક્ર જે છે એમાં ગર્ભાશયના અંદરના આવરણમાં પણ ફેરફાર થાય છે. ગર્ભાશયનું અંદરનું આવરણ જે છે, આવરણ કયું છે, ગર્ભાશયનું સૌથી અંદરનું આવરણ, એ આવરણનું નામ જે છે આગળ આવી ગયું આપણે એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ જે છે એમાં થતો ફેરફાર છે અને થતો ફેરફારને આપણે એક ચક્રીય ઘટના તરીકે, ઋતુચક્ર તરીકે સમજીએ છીએ બરાબર. પછી ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ક્યારે વધઘટ થાય, પુટિકાઓ ક્યારે બને, ક્યારે અંડપતન થાય, ક્યારે કાર્પસ લ્યુટિયમ બને, ક્યારે વિઘટન થાય, FSH અને LHનું પ્રમાણ ક્યારે વધઘટ થાય બરાબર. આ બધું જે છે 3 સ્ટેપમાં વિભાજિત છે. આ 3 સ્ટેજ એના બરાબર. એ 3 સ્ટેજ જે છે એ દરમિયાન શું થાય છે એ આપણે એક એક ભાગ જે છે એ હવે જોઈએ બરાબર. તો સૌથી પહેલું સ્ટેપ જે છે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે
શરૂઆત કરીએ. ચક્રની શરૂઆત ઋતુસ્ત્રાવ તબક્કાથી એટલે કે મેન્સ્ટ્રુઅલ ફેઝથી થાય છે. તે સમયે ઋતુસ્ત્રાવ થાય છે અને તે 3 થી 5 દિવસો સુધી ચાલુ રહે છે. એટલે એનો મતલબ સૌથી પહેલો તબક્કો જે છે જે ઋતુચક્રનો એ છે ઋતુસ્ત્રાવ તબક્કો. ઋતુસ્ત્રાવ તબક્કો મતલબ કે એ સમયે ઋતુસ્ત્રાવ થાય છે. ઋતુસ્ત્રાવ થવાનો મતલબ શું? તો કે ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું અંદરનું સ્તર એટલે કે એન્ડોમેટ્રિયલ અને તેની રુધિર વાહિનીઓના તૂટવાના પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે જે યોનિમાર્ગ મારફતે બહાર ધકેલાય છે. અને આ ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. અંડકોષનું જ્યારે ફલન ન થયું મતલબ આગળના ચક્રમાં ત્યારે જ આ ઋતુચક્ર ચાલુ થાય. એનો મતલબ શું થઈ ગયો કે ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. બરાબર, મતલબ શું થયું? જો કે ઋતુસ્ત્રાવ જે છે ચાલુ થાય, આપણે આકૃતિ દ્વારા સમજીએ. જો દાખલા તરીકે એવું કે શરૂઆત થાય કે 1 થી 5 દિવસો કે 7 દિવસો, આમ તો 3 થી 5 દિવસો હોય, આટલા સમયગાળા દરમિયાન ભાગ જે છે એમાં ગર્ભાશયનું અંદરનું આવરણ જે છે એન્ડોમેટ્રિયમમાં ભાગ આગળ કીધું પ્રમાણે એ ભાગ તૂટી જાય. એ તૂટે શું કામ? તો કે આ તૂટવાનું કારણ જે છે એ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને અંતઃસ્ત્રાવનું પ્રમાણ જે છે ઘટી જાય. શું કામ ઘટે? કારણ કે એની આગળનું ચક્ર જે છે, આ પહેલા દિવસની આગળનું ચક્ર એટલે અહીંથી શરૂઆત કરો તમે. જો કે ત્યારે આ તૂટવાની શરૂઆત ત્યારે જ થાય કે જ્યારે અંડકોષ જે છે એ ગર્ભાશયમાં ગયો હોય પણ એનું શુક્રકોષ દ્વારા ફલન ન થયું હોય. એટલે જો ફલન ન થાય તો જ નવું માસિક ચક્ર ચાલુ થાય. બરાબર, અને જો માસિક ચક્ર બંધ થઈ જાય, ચાલુ રહી છે કન્ટિન્યુ દર મહિને, તેનો મતલબ કે ફલન નથી થતું, ગર્ભસ્થાપનની કોઈ સંભાવના નથી. પણ જો હવે કદાચ આ માસિક ચક્રનો પહેલો તબક્કો જે છે જે ઋતુસ્ત્રાવ તબક્કો છે, બરાબર, જ્યારે યોનિમાર્ગ દ્વારા બ્લીડિંગ થાય, બહાર બરાબર નિકાલ થાય, એ બંધ થઈ જાય, ઋતુસ્ત્રાવ જે છે એનો અભાવ હોવો એ શું છે? તો કે ગર્ભધારણની સૂચક નિશાની છે. બરાબર, મતલબ કે નવું ચક્ર ચાલુ ન થવું એનો મતલબ કે એ જે તે સ્ત્રી જે છે એ પ્રેગ્નન્ટ છે. બરાબર, જોકે તે અન્ય નીચે દર્શાવેલા કારણોના લીધે પણ થઈ શકે છે. બરાબર, જેમ કે તણાવ, ડિપ્રેશન, અસ્વસ્થતા એટલે કે ઇન્ફેક્શન કોઈ પણ હોય તેના લીધે વહેલા મોડું થઈ શકે. બરાબર, લેટ કે જે છે વહેલા થઈ શકે, લંબાઈ શકે તબક્કો. બરાબર, પણ સાવ બંધ ના થઈ જાય. સાવ ઋતુચક્ર જે છે બંધ થવું હોય, બરાબર, તેનો મતલબ કે કોઈ પણ સ્ત્રી જે છે એ એમાં ગર્ભસ્થાપન થવાની સંભાવના છે. એટલે ગર્ભધારણ થયેલું છે, પ્રેગ્નન્ટ છે કોઈ પણ સ્ત્રી, તેના માટે નિશાની શું છે? તો કે એમાં ઋતુચક્ર જે છે માસિક ચક્ર બંધ થવું. હવે આ પહેલો તબક્કો જે છે આવી ગયું નામ ઋતુસ્ત્રાવ તબક્કો. 3 થી 5 દિવસ સુધી ચાલે, મતલબ કે 3 દિવસીય હોય, 5 દિવસીય. બ્લીડિંગ જે છે અલગ અલગ સ્ત્રીઓ પ્રમાણે અલગ અલગ સમયગાળા દરમિયાન થઈ શકે. 1 દિવસ થાય, 2 દિવસ થાય, 3 દિવસ થાય, અથવા તો 5 દિવસ સુધી પણ થઈ શકે. બરાબર, પછીનો તબક્કો ઋતુસ્ત્રાવ તબક્કા બાદ પુટકીય તબક્કો, ફોલિક્યુલર ફેઝ આવે છે. પુટકીય તબક્કો શું કામ કીધું? જો તો કે આગળની આકૃતિ તમે જોશો તો કે હવે અહીંથી 5 દિવસ પછી પુટિકા બનવાની શરૂઆત થવા માંડે. પુટિકાઓ બધી વિકાસશીલ પુટિકા, પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા અને પુખ્ત પુટિકા, એ પુટિકાઓ બધી બનવાની પ્રક્રિયા, એના નામે પ્રોલિફરેટિવ તબક્કો. જે પડ તૂટેલું છે ફરીથી પાછું ધીમે ધીમે નિર્માણ થવા માંડે. નવું પડ નિર્માણ થવાની પ્રક્રિયા એટલે નામ આવ્યો પ્રસર્જિત તબક્કો, પ્રોલિફરેટિવ, અને પુટકીય એટલે કે ફોલિક્યુલર તબક્કો. ફોલિક્યુલર તબક્કો ઇંગ્લિશ નામ થશે, અને બે નામ યાદ રાખજો. જેમાં ઘણી બધી પુટિકાઓ જે છે એ નિર્માણ થાય છે. એટલે આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી અને સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરફાર થાય છે. આગળ આવી ગયું કે સૌથી પહેલી પુટિકા હોય એ હોય પ્રાથમિક પુટિકા, મતલબ અંડકોષ જનનનો સૌથી શરૂઆતનો તબક્કો. જે પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીયક પુટિકા બને, એમાંથી તૃતીયક બને, પછી એમાં અંદર એન્ટ્રમ બને, અને એમાંથી સંપૂર્ણ વિકસિત પુટિકા બની જાય ગ્રાફિયન પુટિકા. અને સાથે સાથે ગર્ભાશયનું અસ્તર પ્રસાર એટલે કે પ્રોલિફરેશન દ્વારા પુનઃસર્જન પામે. જે આગળના તબક્કામાં તૂટેલું હતું એ ફરીથી પાછું ધીમે ધીમે રિપેર થવા માંડે, મતલબ બનાવવા માંડે. બરાબર, કારણ કે એમાં ભવિષ્યમાં ગર્ભસ્થાપન થવાની સંભાવના છે, એટલે એના માટે એને રેડી રહેવું પડે. એટલા માટે ગર્ભાશયનું અંદરનું સ્તર પણ સાથે સાથે નિર્માણ થતું જાય. અંડપિંડ અને ગર્ભાશયના ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડીને અંતઃસ્ત્રાવની માત્રામાં થતા ફેરફારો દ્વારા પ્રેરાય છે. આ બધા ફેરફારો થાય છે એના લીધે? તો કે અંતઃસ્ત્રાવના આધારે. આ બધું આખું ચક્ર અંતઃસ્ત્રાવ આધારિત જ છે. બરાબર, અંડપિંડીની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનની માત્રા ધીમે ધીમે વધઘટ થતી હોય. જેમ કે ઇસ્ટ્રોજન ધીમે ધીમે વધતું જાય, પ્રોજેસ્ટ્રોન જે છે એ ઘટેલું હોય. સાથે સાથે પિટ્યુટરીનો FSH જે છે એનું પ્રમાણ પહેલાં વધારે હોય અને LHનું પ્રમાણ ઓછું હોય. ધીમે ધીમે શું થાય? FSH ઘટતો જાય અને LH ધીમે ધીમે વધતો જાય.
જેમ જેમ બીજો તબક્કો આગળ વધે અને 14મો દિવસ આવે ત્યારે એલએચની માત્રા ખૂબ જ વધી જાય, અતિ હાઈ પીક લેવલ ઉપર જે છે વધી જાય અને આ બાજુ ઇસ્ટ્રોજન જે છે એની માત્રા વધી જાય. એના લીધે અંડપિંડમાંથી અંડપતન થાય અને જે દ્વિતીય પૂર્વ અંડકોષ હોય એ બહાર નિકાલ થશે. એટલે આખું અંતઃસ્ત્રાવી જે છે એના ઉપર આધારિત આખો તબક્કો છે, માત્રામાં ફેરફાર દ્વારા પ્રેરાય છે. બરાબર, એટલે એના લીધે શું થશે જો તો કે ગોનેડોટ્રોપિન્સ એટલે કે એલએચ અને એફએસએચ નો સ્ત્રાવ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે. ધીમે ધીમે બંનેનું પ્રમાણ વધતું જાય અને તે પુટકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્ત્રાવને પણ ઉત્તેજે છે. તમે માર્ક કરશો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતું જાય છે. ઇસ્ટ્રોજનનું પ્રમાણ શું કામ વધે? કારણ કે ઇસ્ટ્રોજન જે છે એનું નિર્માણ જ આ પુટિકાઓમાંથી થાય. જેમ જેમ પુટિકા આગળ વિકસિત થતી જાય, બરાબર, કેમ કે પુટિકા જેમ નિર્માણ થશે એમ ઇસ્ટ્રોજન વધતું જશે, કારણ કે ઇસ્ટ્રોજન આ પુટિકામાંથી જ સ્ત્રાવ પામે. એટલે જેમ જેમ પુટિકાઓ પરિપક્વ થતી જશે એમ ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતું જશે અને આ પુટિકાઓનું નિર્માણ કરવા માટે જવાબદાર હોય એફએસએચ અને એલએચ. એટલે એલએચનું પ્રમાણ ધીમે ધીમે જે છે એ વધતું જાય. એના પછી જો ચક્રની મધ્યમાં એટલે કે આશરે 14મો દિવસ, આશરે એટલા માટે કીધું કારણ કે પહેલો તબક્કો 1 થી 5 દિવસનો છે, એ પહેલા દિવસે પૂરો થઈ જાય, બીજા દિવસે પૂરો થઈ જાય, ત્રીજા દિવસે થાય, 5મા દિવસે થાય. એ તબક્કો નક્કી ના હોય, એ તો અલગ અલગ સ્ત્રીઓમાં અલગ અલગ દિવસો હોય, એ પ્રમાણે 14મો દિવસો વહેલા મોડું થઈ શકે. પણ ચક્રનો જે વચ્ચેનો ગાળો 14મો દિવસ છે ત્યારે એલએચ અને એફએસએચ બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. એમાં ખાસ કરીને એલએચ એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન ઝડપી સ્ત્રાવ તેને ચક્રના વચ્ચેના મધ્યાહન દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે. એટલે અંડપતન કરવા માટે જવાબદાર મેઇન મુખ્ય અંતઃસ્ત્રાવી થશે એલએચ. યાદ રાખજો, એક્ઝામમાં પૂછે, જેને એલએચની પરાકાષ્ઠા કહે છે. એલએચ સર્જ, એલએચની પ્રમાણ જે છે વધતું એના મુખ્ય મેઇન જે છે મેક્સિમમ લેવલ સુધી પહોંચી જાય. જો અહીં બ્લુ કલરનો ભાગ દર્શાવ્યો છે, મેક્સિમમ લાઇન સુધી જે છે એલએચ પહોંચી જાય અને એલએચનું એટલું બધું પ્રમાણ વધી જાય જે અંડપતનની પ્રક્રિયા માટે જવાબદાર છે. બરાબર, મતલબ કે અંડપિંડમાંથી અંડકોષને બહાર મુક્ત થવા માટે પ્રેરવા માટે જવાબદાર મુખ્ય અંતઃસ્ત્રાવી થશે એલએચ. બરાબર, જેમાં એલએચની મુખ્ય વધુમાં વધુ માત્રા જે છે જવાબદાર, એનું નામ આપ્યું એલએચ પરાકાષ્ઠા, જે ગ્રાફિયન પુટિકાના તૂટવાની ક્રિયાને પ્રેરે. તમે જાણો છો ગ્રાફિયન પુટિકાની અંદરના જ ભાગમાં વિકસતો હોય અંડકોષ અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે, જેને અંડકોષપાત અથવા તો અંડપતન, અંડકોષપાત, અંડપાત તબક્કો અથવા તો ઓવ્યુલેટરી ફેઝ બાદ સ્ત્રાવી તબક્કો એટલે કે લ્યુટિયલ તબક્કો જે છે નિર્માણ થાય છે. એટલે આમ જોઈએ ને તો મુખ્ય જે છે એ તબક્કા પ્રમાણે જોઈએ તો આવી રીતે 3 તબક્કા છે મેઇન. ઋતુચક્ર મુખ્ય પહેલો તબક્કો છે એનો દિવસ 1 થી 5, બીજું તેનું નામ છે દિવસ 6 થી 14, ત્રીજો તબક્કો દિવસ 15 થી 28. એમાં જે 1 થી 5 દિવસ જે છે એને નામ આપ્યું ઋતુસ્ત્રાવ તબક્કો. ઋતુસ્ત્રાવ તબક્કો, ઋતુસ્ત્રાવ તબક્કો કારણ કે એ દરમિયાન બ્લીડિંગ થાય, બરાબર, મેન્સિસ જે છે બહાર આવે, એ 1 થી 5 દિવસ હોઈ શકે. એમાં એવરેજ કેટલા હોય તો કે 3 થી 5 દિવસ. 3 દિવસ આવું બ્લીડિંગ થાય, કોઈકને 4 દિવસ થાય, કોઈને 5 દિવસ થાય, તો આપણને 2 દિવસ પણ થાય. બરાબર, જેટલા દિવસે આ બ્લીડિંગ બંધ થઈ જાય એટલે ઓટોમેટિક બીજો તબક્કો ચાલુ થઈ જાય. એ તબક્કો જે છે એ છે 6 થી 14 દિવસ. આને નામ આપ્યું ફોલિક્યુલર તબક્કો. ફોલિક્યુલર તબક્કો. ફોલિક્યુલર તબક્કો શું કામ? કારણ કે એમાં પુટિકાઓ ફરીથી બધી નિર્માણ થતી હોય. બરાબર, ફોલિક્યુલર તબક્કાનો 14મો દિવસ, એમાં જે છેલ્લો જે છે 14મો દિવસ એ શું છે તો કે અંડપતનનો દિવસ. એ દિવસે અંડપતન થાય. બરાબર, કારણ કે એલએચનું લેવલ ત્યારે સૌથી વધુ જે છે વધી જાય. બરાબર, અને એ જે અંડપતન વાળો ભાગ જે છે થાય છે, અંડપતન પ્રેરતો ભાગ, એને નામ આપ્યું ઓવ્યુલેટરી ફેઝ. ઓવ્યુલેટરી ફેઝ એટલે તબક્કો. ઓવ્યુલેટરી ફેઝ મતલબ અંડપાત તબક્કો. જે તબક્કા દરમિયાન 6 થી 14 દિવસ જે છે એમાં 14મા દિવસ વાળા ભાગ, બરાબર, મતલબ કે ખાસ કરીને 10 થી 17 દિવસ જે છે, બરાબર, એ ગાળો, એ ભાગને નામ આપ્યું ઓવ્યુલેટરી ફેઝ. એ દરમિયાન અંડપતનની સંભાવના જે છે એ વધારે હોય. બરાબર, અને એના પછીના ભાગમાં આવશે 15 થી 28 દિવસ, જેનું નામ આપેલું છે લ્યુટિયલ તબક્કો. લ્યુટિયલ તબક્કો. નેક્સ્ટ તબક્કો જે છે લ્યુટિયલ તબક્કો. લ્યુટિયલ તબક્કો જે છે એમાં નામ લ્યુટેનાઇઝિંગ હોર્મોન, એના પરથી લ્યુટિયલ તબક્કો આવ્યો છે. એ તબક્કા દરમિયાન જે છે શું થાય છે, બરાબર, એ જોઈએ. જો છેલ્લો તબક્કો લ્યુટિયલ તબક્કો એ દરમિયાન
તો કે જે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ એટલે કે કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. કારણ કે અંડપતન થાય, બરાબર, અંડપતન થાય ત્યારે આગળ જે છે અમે બધું બાબત સમજાવેલી છે, બરાબર. જેમ કે ક્રમશઃ જે છે હું લઉં, બરાબર, તો આખી ક્રમશઃ પહેલાં આવી રીતના પુટિકાઓ બને, પુટિકાની ફરતે આવરણ બને, આવરણ જે છે વિકસતું જાય એટલે પુટિકાઓ જે છે વધુ વિકસિત પુટિકાઓ જે નિર્માણ થતી જાય, વિકસિત પુટિકાઓ જે છે એમાં ભાગમાં એન્ટ્રમ બને, એક ભાગમાં કોષાઓ બનતો જાય અને સંપૂર્ણ ગ્રાફિયન પુટિકા નિર્માણ થઈ જાય. ગ્રાફિયન પુટિકા એક બાજુના ભાગમાં જે છે આ ભાગ હશે. આ થઈ ગઈ પુટિકાઓ. પુટિકાવાળા ભાગ જે છે એમાંથી પછી બહારના ભાગમાં અંડકોષ જે છે, મતલબ એ ખરેખર હોય દ્વિતીય પૂર્વ અંડકોષ, એ મુક્ત થશે અને બહારનો બાકીનો ભાગ જે છે, બરાબર, જેને કોર્પસ લ્યુટિયમ તરીકે ઓળખાય, મુક્ત થશે. કોર્પસ લ્યુટિયમ પાછું ધીમે ધીમે વિઘટન થતું જશે અને ફરીથી પાછું આ ચક્ર જે છે આમ ચાલુ થઈ જશે. આખો તબક્કો આ રીતે. આ શું છે તો કે ઋતુચક્ર જે છે આનો ચક્રીય ફેરફાર, બરાબર. આ થશે વિકસતી પુટિકાઓ. વિકસતી પુટિકાઓમાં સૌથી પહેલાં પ્રાથમિક પુટિકા, દ્વિતીય, તૃતીય પુટિકા, તો કે આ જે ભાગ જે છે પછી શું થશે તો કે ગ્રાફિયન પુટિકા. ગ્રાફિયન પુટિકાવાળો ભાગ સંપૂર્ણ વિકસે એટલે આ જે છે ત્યારે 1 2 3 4 5 6 7 8 એમ ભાગ જ્યારે પુટિકાઓ વિકસતી હોય ત્યારે આટલો ભાગ જે છે, બરાબર, ત્યારે બ્લીડિંગ થતું હોય, પછી બ્લીડિંગ પછી પાછું રિપેર થાય અને પુટિકાઓ બને. આ જે છે એ 14મો દિવસ છે. 14મા દિવસે અંડપતન થાય. અંડપતન થાય. અંડપતન થાય એટલે અંડકોષ, એટલે ખરેખર કયો ભાગ હોય? દ્વિતીય પૂર્વ અંડકોષ. દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે, બરાબર, એ મુક્ત થાય. મુક્ત થાય અને બહારનો જે બાકીનો આજુબાજુનો ભાગ વધે છે એનું નામ થશે કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમ પણ એક અંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, એમાંથી પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ મુક્ત થાય. કોર્પસ લ્યુટિયમ જે છે એનું પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ મુક્ત કરશે. કોર્પસ લ્યુટિયમ પછી પ્રોજેસ્ટેરોન રહેશે કે નહીં રહે, બરાબર, એ આગળનો તબક્કો નક્કી કરશે. એટલે આગળ જતાં કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય અને કોર્પસ લ્યુટિયમનું જો વિઘટન થાય તો ફરીથી પાછું નવું ચક્ર ચાલુ થઈ જાય, બરાબર. એટલે આવી રીતના જે છે ચક્રીય ફેરફારો જે છે ફેરફાર જોવા મળે, બરાબર. એમાં આપણે 3 સ્ટેજ જે છે એને અલગ અલગ દર્શાવ્યા. જેમ કે સૌથી પહેલું સ્ટેજ આ 1 થી 5 દિવસ, આ પહેલો તબક્કો, બરાબર. આટલો ભાગ જે છે પહેલો તબક્કો થશે, બરાબર. પછી એને હું બીજા કલરથી દર્શાવું. અહીંથી જે ભાગ જે છે થશે આટલો ભાગ, આ થઈ ગયો બીજો તબક્કો, બરાબર, જેમાં 6 થી 14 દિવસ જે છે એનો ગાળો, બરાબર. અને એના પછીના ભાગ જે છે એમાં ત્રીજો દિવસ કે જે ત્રીજો તબક્કો, સોરી, જેમાં મુખ્ય ભાગ જે છે એમાં 15મા દિવસથી શરૂ કરી અને પાછો 28 દિવસ, આટલો તબક્કો. આવા 3 તબક્કા જે છે એમાં આખો મુખ્ય ભાગ જે છે ચક્રીય ફેરફારો જોવા મળે, બરાબર. આ ભાગ જે છે એ થશે પહેલો તબક્કો, મુખ્ય બીજો અને ત્રીજો. 3 તબક્કા જે છે એમાં આખો 28 દિવસનું ચક્ર જે છે જોડાયેલું છે. હવે ત્રીજા તબક્કા જે છે એમાં શું થાય છે મેઇન, બરાબર, એ જોઈ લે. અને એ તબક્કા દરમિયાન જે છે એમાં મુખ્ય 2 વિભાગ પડે છે. વિભાગ શું દર્શાવે છે એના વિશે જોઈએ. જો ત્રીજા તબક્કા દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. આગળ મેં કીધું પ્રમાણે એમાંથી મુક્ત થાય પ્રોજેસ્ટેરોન, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે ખૂબ આવશ્યક છે. કારણ કે પ્રોજેસ્ટેરોન પ્રેગ્નન્સી હોર્મોન છે, યાદ રાખજો. જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય એમાં ગર્ભ સ્થાપન થવાનું હોય, ગર્ભ વિકાસ થવાનો હોય, બાળક જે છે એનું નિર્માણ થવાનું હોય, બાળકનો જન્મ થવાનો હોય અને બાળક સ્તનપાન કરે ત્યાં સુધીની સમગ્ર બધી પ્રક્રિયાઓ જે છે પ્રોજેસ્ટેરોન કરે. મતલબ બાળક વિકસતું હોય તો જ પ્રોજેસ્ટેરોનની જરૂર છે. ગર્ભાશયનું અંતસ્તર ફલિત અંડકોષના સ્થાપન, ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. એ બધું જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવાનું કામ છે પ્રોજેસ્ટેરોન. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી. મતલબ કોઈ પણ સ્ત્રી પ્રેગ્નન્ટ થાય પછી એનું ઋતુચક્ર બંધ થઈ જશે. ક્યાં સુધી બંધ રહેશે તો કે છેક 9 મહિના સુધી બાળકનો વિકાસ થઈ જાય, બાળકનો જન્મ થઈ જાય અને બાળકના જન્મ પછી 6 મહિના સુધી 6 મહિના સુધી બાળક જે છે એને સ્તનપાન કરાવતી હોય માતા, ત્યાં સુધી ઋતુચક્ર બંધ રહેશે. પછી ફરીથી પાછું નવું ચક્ર જે છે એ ચાલુ થશે. ત્યાં સુધી સંપૂર્ણ ટોટલ બધી પ્રક્રિયા બંધ રહેશે. એનું કારણ છે પ્રોજેસ્ટેરોનની ઉચ્ચ માત્રા. જ્યાં સુધી પ્રોજેસ્ટેરોન ઘટે નહીં ત્યાં સુધી નવું ચક્ર જે છે ચાલુ થાય નહીં. ફલન ન થવાની સ્થિતિમાં, આ તો બધું એના માટે છે ફલન થાય, પણ જો ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમ વિઘટન પામે.
તો કોર્પસ લ્યુટિયમ વિઘટન પામે, ફલન નથી થતું. આ કારણે ગર્ભાશયનું અસ્તર ફરીથી પાછું એન્ડોમેટ્રિયમ વિઘટન પામે. જો કોર્પસ લ્યુટિયમ વિઘટન થાય એટલે પ્રોજેસ્ટેરોન ઘટે. પ્રોજેસ્ટેરોન ઘટે એટલે નવું ચક્ર જે છે પાછું ચાલુ થાય અને ઋતુસ્ત્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. મતલબ વ્યક્તિ જે છે, મતલબ માદામાં જો એ ગર્ભસ્થાપન માટે એ તૈયાર હશે, એમાં ફલન થશે તો જ નવું ચક્ર બંધ થશે, નહીંતર ઓટોમેટિક નવું ચક્ર જે છે એ ચાલુ થઈ જશે. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે, જેને મેનોપોઝ કહે છે. યાદ રાખજો, માદાઓમાં મનુષ્ય જે છે એમાં માદા જાતિમાં ઋતુચક્ર બે જ પરિસ્થિતિમાં બંધ થાય. એક તો જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે, અને બીજી પરિસ્થિતિ કુદરતી રીતે. તો કે એમાં માસિક ચક્ર ક્યાં સુધી ચાલે? 50 આપેલું છે, એવરેજ 50 થી 55 વર્ષ. 50 થી 55 વર્ષની ઉંમર દરમિયાન માતા જે છે, બરાબર, એમાં ઓટોમેટિક માસિક ચક્ર બંધ થઈ જાય. એ જે તબક્કો છે એને નામ આવ્યું મેનોપોઝ. યાદ રાખજો. આગળ આવ્યું હતું મેનાર્ચ. મેનાર્ચ જે છે શરૂઆત છે, અને મેનોપોઝ જે છે એ અંતિમ અવસ્થા છે, કે પછી મતલબ કોઈ પણ સ્ત્રી જે છે એ પ્રેગ્નન્ટ થઈ શકતી નથી, બાળકનો જન્મ આપી શકતી નથી. ચક્રીય ઋતુચક્ર સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે. રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે, બરાબર. આ જે ચક્રીય ઋતુસ્રાવ ચાલુ રહેવો જોઈએ એ વ્યક્તિ જે છે, મતલબ માદામાં સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે. એ બંધ થઈ જાય અથવા કોઈ પણ ફેરફાર આવે તો એ સારી સ્થિતિ નથી, બરાબર. રજોદર્શન જે છે શરૂઆતનો ભાગ મેનાર્ચ અને અંતિમ ભાગ મેનોપોઝ, એની વચ્ચેના ભાગમાં આવતા આ બધા ચક્રીય ફેરફારો, બરાબર, એ કોઈ પણ સ્ત્રીમાં સામાન્ય અંતસ્ત્રાવી ફેરફાર માટેનું એક સૂચક છે, બરાબર, એ માનવામાં આવે છે. આ રીતે 3 તબક્કા મુખ્ય. ફરીથી એક આકૃતિ જે છે એના દ્વારા ત્રણેય અંતસ્ત્રાવો જે છે મેં સાથે લીધેલો છે. સૌથી પહેલો તબક્કો જે છે અહીંથી આવશે 1 થી 5 દિવસ. પહેલું સ્ટેજ ઋતુસ્ત્રાવ તબક્કો, જ્યારે એમાં પુટિકાઓ જ હજી ના હોય, પુટિકાઓ જ ના હોય, બરાબર. એટલે જો એમાં ઇસ્ટ્રાડાયલ મતલબ થાય ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, LH, તો આ બધા ભાગ જે છે એનું પ્રમાણ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બધાનું પ્રમાણ ઓછું હોય, એટલે પહેલા ભાગમાં ઋતુસ્ત્રાવ થાય. પછી તો કે 6 થી 14 દિવસ આ બીજો તબક્કો, જેમાં ધીમે ધીમે પુટિકાઓ બધી વિકસિત થતી જતી હોય. પુટિકાઓ વિકસતી જતી હોય, પુટિકા વિકસાવવા માટે LHનું પ્રમાણ ધીમે ધીમે વધતું હોય, ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતું જાય, પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય, અને 14મો દિવસ, બરાબર, ડે ઓફ સાયકલ જે છે એમાં 14મો દિવસ જે છે મુખ્ય, એ દિવસે LH સર્જ થાય, LHનું પરાકાષ્ઠ આવી જાય. સૌથી વધારે LH જે છે ત્યારે વધી જાય, અને એના લીધે ઓવ્યુલેશન થાય, એટલે કે અંડપતન થાય. અંડપતન થાય એટલે અંડકોષ મુક્ત થશે. અંડકોષ મુક્ત થાય, બાકીનો ભાગ જે વધે આ ભાગ થશે કોર્પસ લ્યુટિયમ. હવે આ અંડકોષનું જો શુક્રકોષ સાથે ફલન થશે તો ગર્ભસ્થાપન થશે. એના માટે રેડ લાઇન જુઓ, પ્રોજેસ્ટેરોન વધતો જશે, પ્રોજેસ્ટેરોન વધતો જશે. ક્યાં સુધી વધશે? તો કે આ ભાગ જે છે, બરાબર, 15મા દિવસથી જે છે, આમ તો જોઈએ ને તો 25-26 જે છે એ દિવસ સુધી વધતો જાય, કારણ કે એ ગર્ભસ્થાપન માટે તૈયાર રહેશે. પણ ગર્ભસ્થાપન જો થવા માટે તૈયાર ફલન થયું હશે તો એ જરૂર છે. હવે અંડકોષનું ફલન નથી થયું, બરાબર, મતલબ કોઈ પણ જાતિ સમાગમ થયેલું નથી, તો અંડકોષનું વિઘટન થઈ જશે, કોર્પસ લ્યુટિયમનું વિઘટન થવા માંડે. કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય એટલે ચક્રીય રીતે ઓટોમેટિક ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બે ઘટે, અને બે ઘટે, બરાબર, એટલે અહીંથી પાછું નવું ચક્ર ચાલુ થઈ જાય. મતલબ કે એકડેકથી પાછો ભાગ જે છે આ ચાલુ થઈ જશે, બરાબર. ને આ જે ફેરફાર આવ્યો એના નામ આપ્યું લ્યુટિયલ ફેઝ. પહેલો ભાગ જે છે એ સ્ત્રાવી તબક્કો, પછીનો ભાગ જે છે એ પ્રોલિફરેટિવ તબક્કો, અને પછીનો ભાગ લ્યુટિયલ તબક્કો. આવી રીતે 3 સ્ટેજ જે છે એમાં આખો માસિક ચક્ર જે છે ગોઠવાયેલું છે. એ 3 સ્ટેજ જે છે એમાં ફેરફારો શું થાય છે, કોનું પ્રમાણ વધે છે, કોનું પ્રમાણ ઘટે છે, બરાબર, એના માટે જવાબદાર. એટલે બહુ ટૂંકમાં કહીએ તો એવું થશે કે જ્યાં સુધી અંતસ્ત્રાવનું પ્રમાણ જે છે વધેલું હશે ત્યાં સુધી ચક્ર બંધ રહેશે. જેવું પ્રમાણ બેયનું ઘટી જાય એટલે ઓટોમેટિક નવું ચક્ર જે છે એ ચાલુ થશે. અને 14મા દિવસે અંડપતન પ્રેરવા માટે સૌથી વધારે જવાબદાર છે LH, બરાબર. હવે એક સામાન્ય માહિતી આપેલી છે સાઈડમાં, માસિક સ્વચ્છતા. માસિક સ્ત્રાવ દરમિયાન સફાઈ અને સ્વચ્છતાની જાળવણી કરવી ઘણી અગત્યની છે. તમારે પોતાની જાતને નિયમિત રીતે સ્નાન કરી અને સ્વચ્છ રાખવું જોઈએ. ઘરે બનાવેલ પેડ કે સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ, અને જરૂરિયાત પ્રમાણે 4 થી 5 કલાક, પ્રત્યેક 4 થી 5 કલાક જ્યારે બ્લીડિંગ થતું હોય, બ્લીડિંગવાળો ભાગ જે છે એનાથી નેપકિન, સેનેટરી પેડ જે છે એ ભીનું થાય તો એને ઘરે બદલાયેલ પેડને બદલવા જોઈએ રેગ્યુલર, જેથી ઇન્ફેક્શન ના થાય. વપરાયેલા સેનેટરી નેપકિનનો નિકાલ યોગ્ય કાગળમાં વીંટાળીને કરવો, અને વપરાયેલ નેપકિનને ખુલ્લા વિસ્તારમાં કે શૌચાલયની ગટરમાં, પાઇપલાઇનમાં નિકાલ કરવો નહીં, બરાબર. નેપકિનનો ઉપયોગ કર્યા પછી હાથ સાબુથી ધોવા. આ જે છે એ પર્સનલ હાઇજીન છે, જેનાથી
પોતાની વ્યક્તિગત સ્વચ્છતા જે છે જળવાય. બરાબર, એટલે દરેકે દરેક માતા જે છે સ્ત્રીઓએ માસિક જે છે દર મહિને થવાનું છે, ચાલુ જ રહેવાનું છે. તો એ દરમિયાન આ પોતાની પર્સનલ જે છે એ સ્વચ્છતા જાળવવી જરૂરી છે, જેનાથી એને કોઈ પણ પ્રકારના STDs બરાબર, જેને આપણે કહીએ છીએ પ્રજનનતંત્ર સંબંધિત કોઈ પણ ઇન્ફેક્શન જે છે થવાના ચાન્સીસ ઘટી જાય. બરાબર, એટલે એ જરૂરી છે. એટલે આ થઈ ગયું માસિક ચક્ર. ટોટલ 3 સ્ટેજ, 3 સ્ટેજ જે છે એમાં શું થાય છે અને કયા તબક્કા દરમિયાન કયા કયા ફેરફારો આવે છે. બરાબર, એ ખાસ ટેક્સ્ટ બુકમાં આકૃતિ એક જ આપેલી છે. એ એક આકૃતિના આધારે જ બધા ભાગ તમારે યાદ રાખવાના છે. બરાબર, જેમાં મુખ્ય 3 સ્ટેજ લીધેલા છે. એને ઇંગ્લિશ નામે સાથે યાદ રાખજો. ઋતુસ્રાવ દરમિયાન બ્લીડિંગ થાય, પછી પ્રસર્જિત તબક્કો અથવા પુટકી તબક્કો, પ્રોલિફરેટિવ ફેઝ, અથવા તો બીજું નામ જે છે આનું સાથે શું હશે, ફોલિક્યુલર ફેઝ. ફોલિક્યુલર ફેઝ જે છે એ 7 થી 14 દિવસ. બરાબર, એ દરમિયાન પુટિકાઓ બનતી હશે, બધા અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધતું જાય. પછી કોર્પસ લ્યુટિયમ જે છે વિકાસ થાય, એમાંથી પ્રોજેસ્ટેરોન વધે એટલે હાઈ લેવલ થાય. પાછું એનું વિઘટન થઈ જાય એટલે પ્રોજેસ્ટેરોન ઘટવા માંડે. ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બે ઘટી જાય એટલે ફરીથી પાછું નવું ચક્ર જે છે એ ચાલુ થશે. એટલે આ રીતે દરેકે દરેક તબક્કા ટેક્સ્ટ બુકમાં ભાગ જે આપેલો છે એ ભાગ યાદ રાખવાનો છે. બરાબર, અને એની સાથે સંકળાયેલા દરેક ભાગમાં અંતઃસ્ત્રાવી ફેરફાર અને આકૃતિ જે છે નામ દિશન યાદ રાખવાનું છે. બરાબર, એના પછીનો ભાગ જે છે એના પછીના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે અભ્યાસ કરશું.